નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં। આજે આપણે વિડીયોની અંદર ગણિતના બેઝિક ગણિતના માર્ચ 2025ની અંદર બોર્ડની પરીક્ષામાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કયા કયા પૂછાઈ શકે છે એનું લિસ્ટ આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો સૌથી પહેલાં જો ચેનલમાં નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને તમારા મિત્રો સુધી જરૂર શેર કરવા વિનંતી છે। તો અહીંયા સૌથી પહેલાં વાત કરીએ તો વિભાગ ડીમાં ટોટલ 20 ગુણ તમને જોવા મળશે। તો બોર્ડના પ્રશ્નપત્રના પ્રશ્ન નંબર 47થી 54 એટલે કે ટોટલ પ્રત્યક્ષના 4 ગુણ જોવા મળશે તમને। હવે કયા કયા પ્રકરણમાંથી આ પ્રશ્ન પૂછાઈ શકે છે 47થી 54? તો પ્રકરણ નંબર 6, 4, 5, 13 અને 14, અહીંયા જે સ્ટાર દર્શાવેલા છે એ સ્ટારમાં ટોટલ 2 પ્રશ્ન હશે। એટલે પ્રકરણ 16માં 2 પ્રશ્ન, પ્રકરણ 13ની અંદર 2 પ્રશ્ન હશે, પછી 14ની અંદરથી 2 પ્રશ્ન પૂછાશે, બરાબર? એ રીતે જોવા મળશે। હવે આની અંદર આપણે ટોટલ પરીક્ષાની અંદર 8 પ્રશ્ન આપેલા હોય છે અને 8માંથી આપણે 5 લખવાના હોય છે। તો ચાલો આપણે આગળ જઈએ અને થોડીક વધુ માહિતી મેળવી લઈએ। હવે અહીંયા આપણે ગુજરાતી અને અંગ્રેજીમાં બંનેમાં આપણે જેને ના ખબર પડતી હોય, બરાબર, વિભાગ જ્યાં હશે એટલે આપણે સેક્શન કહીશું અને પ્રકરણને આપણે ચેપ્ટર તરીકે ઓળખીશું, બરાબર? એટલે ચેપ્ટર જ્યાં લખેલું હોય એટલે એવું ગભરાવાની જરૂર નથી, બરાબર? ચેપ્ટર એટલે આપણું પ્રકરણ જ થશે। અહીંયા આપણે સૌથી પહેલાં વાત કરીએ છીએ ચેપ્ટર નંબર 6 એટલે કે ત્રિકોણ કહીએ છીએ, ઇંગ્લિશમાં એને ટ્રાયંગલ્સ તરીકે કહીએ। તો આ પ્રશ્ન નંબર 6માંથી ટોટલ 2 પ્રશ્નો આવશે। કયા કયા પ્રશ્નો આમાંથી હશે? તો પ્રશ્ન નંબર 47 અને 48 આ પ્રકરણમાંથી તમને જોવા મળશે। તો શેમાંથી આ પ્રશ્નો આવી શકે છે? તો પ્રમેય છે, આની અંદર ત્રિકોણની અંદર પ્રમેય આપેલો છે। કયો કયો પ્રમેય પૂછાઈ શકે છે? તો પ્રમેય 6.1, પ્રમેય 6.2 અને પ્રમેય 6.5। ત્યાર પછી ઉદાહરણની વાત કરીએ। ઉદાહરણ એટલે કે એક્ઝામ્પલ, તો એમાંથી કયું ઉદાહરણ ઇમ્પોર્ટન્ટ છે? 1, 5 અને 7 ઉદાહરણ છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે। ત્યાર પછી સ્વાધ્યાય 6.2માંથી પ્રશ્ન નંબર કયા કયા ઇમ્પોર્ટન્ટ છે? 1, 4, 5 અને 6 એ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે। ત્યાર પછી સ્વાધ્યાય 6.3માંથી પ્રશ્ન નંબર 2, 3, 4, 15 અને 16 આમાંથી પ્રકરણ નંબર 6માંથી તમારે આવશે 4 માર્ક્સના ટોટલ 2 પ્રશ્નો આમાંથી તમને પૂછાઈ શકે છે, બરાબર? આપણે પ્રમેયને ઇંગ્લિશમાં થિયરમ પણ કહીએ છીએ, ઉદાહરણને એક્ઝામ્પલ અને સ્વાધ્યાયને એક્સરસાઇઝ તરીકે પણ આપણે ઓળખીએ છીએ। હવે આપણે ચેપ્ટર નંબર 4માંથી કયા 4 માર્કના પ્રશ્નો તમને પૂછાઈ શકે છે એ વિશે વાત કરી લઈએ। તો સૌથી પહેલાં આપણે વિડીયોને લાઇક કરી દઈશું ને કમેન્ટમાં આપણે જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા હોય એ કમેન્ટ કરીને જરૂર જણાવી શકો છો। હવે ચેપ્ટર નંબર 4 એટલે કે દ્વિઘાત સમીકરણ એટલે કે ક્વોડ્રેટિક ઇક્વેશન ઓળખીએ છીએ, એમાંથી તમને એક પ્રશ્ન જોવા મળશે। એ પ્રશ્ન કયો હશે? 49મો પ્રશ્ન તમને જોવા મળશે। હવે એમાંથી એક પ્રશ્ન શેમાંથી જોવા મળશે? તો ઉદાહરણ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે। ઉદાહરણ નંબર 2, 5 અને 6 ઉદાહરણ ઇમ્પોર્ટન્ટ રહેશે। સ્વાધ્યાય 4.1માંથી પ્રશ્ન નંબર કયો? તો 2, 2, 2, 3 અને 2, 4, બરાબર? પ્રશ્ન નંબર 2 ને 2, પ્રશ્ન 2 નો 3 અને પ્રશ્ન 2 ની 4, બરાબર? આ સ્વાધ્યાયની વાત છે। ત્યાર પછી સ્વાધ્યાય 4.2 છે એમાં પ્રશ્ન નંબર 3, 4 અને 5 પણ પૂછાઈ શકે છે। સ્વાધ્યાય 4.3માંથી કયા ઇમ્પોર્ટન્ટ છે? તો 1, 4 અને 5 જે પ્રશ્ન નંબર છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે। આ 4 પ્રકરણ નંબર જે 4 છે દ્વિઘાત સમીકરણ, એમાંથી આ જે આઈએમપી તમને પ્રશ્ન આપ્યા છે એમાંથી તમને કોઈ પણ એક પ્રશ્ન પૂછાઈ શકે છે અને આ પ્રશ્ન નંબર 49 હશે, બરાબર? ત્યાર પછી હવે આપણે આગળ જઈએ છીએ। હવે આવે છે ચેપ્ટર નંબર 5। ચેપ્ટર નંબર 5માંથી કયા 4 માર્ક્સના પ્રશ્ન પૂછાઈ શકે છે? તો આ સમાંતર શ્રેણી છે ચેપ્ટર નંબર 5 એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશન એવું આપણે કહી શકીએ। તો એમાંથી એક પ્રશ્ન આવશે, એ પ્રશ્ન નંબર ક્રમાંક 50 હશે। ઉદાહરણ કયા ઇમ્પોર્ટન્ટ રહેશે આમાંથી? તો ઉદાહરણ નંબર 8, 13, 15 અને 16 તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે।
સ્વાધ્યાય 5.2માંથી કયા પ્રશ્ન પૂછાઈ શકે તે ઇમ્પોર્ટન્ટ માટે? તો 5, 7, 12, 17, 18 અને 20 આમાંથી ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી સ્વાધ્યાય નંબર 5.3 છે, એમાંથી પ્રશ્ન નંબર કયા એમપી છે? 3, 7, 8, 9, 16 અને 19. એ ચેપ્ટર નંબર 5માંથી 1 માર્કમાં એક પ્રશ્ન છે એ 4 માર્ક્સની અંદર તમને પૂછાઈ શકે છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ છીએ ચેપ્ટર નંબર 13. ચેપ્ટર નંબર 13 છે અહીંયા, એ ચેપ્ટર નંબર 13માંથી ટોટલ 2 પ્રશ્ન હશે, એટલે કે ટોટલ 8 માર્ક્સ થશે તમારે. અને એનો ક્રમાંક છે પ્રશ્ન નંબર 51 અને 52 તમને પેપરની અંદર જોવા મળશે. ચેપ્ટર એટલે કે પ્રકરણ નંબર 13 છે એ એટલે કે આંકડાશાસ્ત્ર, ઇંગ્લિશમાં એને સ્ટેટિસ્ટિક તરીકે ઓળખવામાં આવે છે. એમાં કયું ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ છે? તો ઉદાહરણ નંબર 2, 3, 7 અને 8 તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી સ્વાધ્યાય નંબર 13.1માંથી પ્રશ્ન નંબર કયા ઇમ્પોર્ટન્ટ રહેશે તમારા માટે? 1, 3, 5, 6 અને 8 તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાના છે. ત્યાર પછી સ્વાધ્યાય નંબર 13.2 છે, એમાંથી પ્રશ્ન નંબર 5 જ ખાલી ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી સ્વાધ્યાય 13.3માંથી પ્રશ્ન નંબર 2, 3, 5 અને 7 આ પ્રશ્નો રહેશે. આ જે પ્રકરણ 13 છે એમાંથી ટોટલ 2 પ્રશ્ન આવશે, બરાબર, 51 અને 52, એટલે કે ટોટલ 8 માર્ક્સ આમાંથી તમને મળી શકે છે. ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 14 છે, એટલે કે પ્રકરણ 14 સંભાવના એટલે કે પ્રોબેબિલિટી, એમાંથી પણ 2 પ્રશ્ન તમને જોવા મળશે. એનો પ્રશ્ન ક્રમાંક 53 અને 54 રહેવાનો છે. ઉદાહરણ કયા કયા ઇમ્પોર્ટન્ટ છે? તો 4 અને એના 8 ઉદાહરણ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ત્યાર પછી સ્વાધ્યાય 14.1માંથી કયા કયા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ રહેશે? તો 6, 9, 11, 15, 21 અને 25 તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાના છે. હવે આ તો વિભાગ ડીની વાત થઈ. હવે વિભાગ સી વિશે વાત કરી રહ્યા છીએ. તો વિભાગ સીની અંદર આપણે ટોટલ 18 ગુણ જોવા મળતા હશે. હવે બોર્ડના પ્રશ્નપત્રમાં પ્રશ્ન કયો હશે? તો 38થી 46 નંબરનો પ્રશ્ન હશે અને પ્રત્યેકના તમને 3 ગુણ મળવાના હોય છે. હવે કયા કયા પ્રકરણમાંથી આ 3 ગુણના પ્રશ્ન પૂછાઈ શકે છે? તો પ્રકરણ 3, 5, 7, 10, 13 અને 14. અહીંયા જે 3, 7 અને 10 છે એમાંથી ટોટલ 2 ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. ત્રીજા પ્રકરણમાંથી 2, 7મા પ્રકરણમાંથી 2, 10મા પ્રકરણમાંથી 2, બરાબર. તો એ રીતે તમને જોવા મળી શકે છે. ટોટલ તમને ક્વેશ્ચન કેટલા આપેલા હશે પરીક્ષાની અંદર? તો ટોટલ 9 ક્વેશ્ચન આપેલા હશે, એમાંથી 6 આપણે તૈયારી કરવાના રહેશે, બરાબર. તો હવે આગળ જઈએ છીએ, તો હવે એક એક કરીને જોઈ લઈએ. ચેપ્ટર નંબર 3માંથી એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ છે, તો ઇંગ્લિશમાં આપણે કહીએ પેર ઓફ લિનિયર ઇક્વેશન ઇન 2 વેરિયેબલ્સ. એમાં 2 પ્રશ્ન હશે ટોટલ. પ્રશ્ન નંબર 38 અને 39 આમાંથી જોવા મળશે. તો ઉદાહરણ કયું પૂછાઈ શકે છે? તો ઉદાહરણ નંબર જોઈ લઈએ. 3, 4, 6, 8 અને 9. સ્વાધ્યાય 3.1માંથી પ્રશ્ન નંબર 5 ઇમ્પોર્ટન્ટ રહેશે. સ્વાધ્યાય 3.2માંથી પ્રશ્ન નંબર 1 છે, પ્રશ્ન નંબર 1માંથી કયા કયા પ્રશ્ન છે? પેટા પ્રશ્ન 3, 4 અને 5. અને ત્યાર પછી પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3માંથી પ્રશ્ન નંબર પેટા પ્રશ્ન 1 અને 2 જોવા મળશે. ત્યાર પછી સ્વાધ્યાય 3.3માંથી પ્રશ્ન નંબર જોઈએ. પ્રશ્ન નંબર 1 છે એમાંથી 2 પેટા પ્રશ્ન 2, 3 અને પ્રશ્ન નંબર 2માંથી પેટા પ્રશ્ન 2, 4 તમને જોવા મળશે. હવે આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 5 છે, કયા 3 માર્ક્સના પ્રશ્નો આ ચેપ્ટર નંબર 5માંથી પૂછાઈ શકે છે? તો સમાંતર શ્રેણીનું પ્રકરણ છે, એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશન, એમાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે છે. પ્રશ્ન નંબર 40 તમને જોવા મળશે પરીક્ષાની અંદર. ઉદાહરણ વાત કરીએ તો કયું કયું ઇમ્પોર્ટન્ટ રહેશે? 4, 6, 11, 12 અને 13 તમારે જોવા મળશે. ત્યાર પછી સ્વાધ્યાય 5.2ની અંદર કયા કયા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે? 4, 5, 6, 11 અને 13. ત્યાર પછી સ્વાધ્યાય 5.3ની વાત કરીએ તો એમાંથી કયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે? તો પ્રશ્ન નંબર 1 છે એમાંથી પેટા પ્રશ્ન 1 અને 3 અને પ્રશ્ન નંબર 2માંથી માત્ર પેટા પ્રશ્ન 3 છે એ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી પ્રશ્ન 3 છે એમાંથી 1, 3 અને 7 ઇમ્પોર્ટન્ટ રહેશે અને પ્રશ્ન 12 અને 13. આ ચેપ્ટર નંબર 5માંથી એક પ્રશ્ન આમાંથી તમને જોવા મળશે 3 માર્ક્સનો. ત્યાર પછી ચેપ્ટર 7 એટલે પ્રકરણ 7માંથી કયા 3 માર્ક્સના પ્રશ્નો પૂછાઈ શકે છે? તો યામ ભૂમિતિનું પ્રકરણ છે, એટલે કે કોર્ડિનેટ જીઓમેટ્રી છે,
એમાંથી ટોટલ 2 પ્રશ્નો જોવા મળશે આ ચેપ્ટરમાંથી, બરાબર. 41 અને 42 નંબરનો પ્રશ્ન હશે. એમાંથી ઉદાહરણ પૂછવું હોય તો કયું ઇમ્પોર્ટન્ટ રહેશે? 1, 4, 7 અને 8 તમને જોવા મળશે. ત્યાર પછી સ્વાધ્યાય 7.1માંથી કયો પ્રશ્ન પૂછાઈ શકે છે, ઇમ્પોર્ટન્ટ કયો છે? 3, 4, 6, 7 અને 9. ત્યાર પછી સ્વાધ્યાય 7.2માંથી પ્રશ્ન નંબર છે 2, 4, 5, 8 અને 9 તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ બેઝિક મેથ્સની ચર્ચા કરી રહ્યા છીએ, એટલે કે બેઝિક ગણિતની ચર્ચા કરી રહ્યા છે. ત્યાર પછી ચેપ્ટર 10 એટલે કે પ્રકરણ 10ની અંદરથી કયા જોવા મળી શકે, એટલે કે વર્તુળ પ્રકરણ છે, એટલે કે સર્કલ્સ ઇંગ્લિશમાં કહીએ તો એમાંથી કયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પૂછાઈ શકે છે. ટોટલ 2 પ્રશ્ન આમાંથી તમારે આવશે, 43 નંબરનો અને 44 નંબરનો. હવે આમાંથી પ્રમેય કયા ઇમ્પોર્ટન્ટ છે, તો પ્રમેય 10.1 અને 10.2 એ ખૂબ જ તમારા માટે અગત્યના રહેશે. ત્યાર પછી ઉદાહરણ નંબર 1 અને 3 ઇમ્પોર્ટન્ટ રહેશે. સ્વાધ્યાયની વાત કરીએ તો સ્વાધ્યાય 10.2માંથી પ્રશ્ન નંબર 4, 7, 8 અને 11 આમાંથી જોવા મળશે. ત્યાર પછી આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 13ની અંદર, તો ચેપ્ટર 13 આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ છે, એમાંથી એક પ્રશ્ન આવશે. એ પ્રશ્ન ક્રમાંક 45 રહેવાનો છે. એમાંથી ઉદાહરણ કયું ઇમ્પોર્ટન્ટ છે? ઉદાહરણ નંબર 5 ઇમ્પોર્ટન્ટ છે. સ્વાધ્યાયની વાત કરીએ તો સ્વાધ્યાય 13.2માંથી કયા 3 માર્ક્સના પ્રશ્ન પૂછાઈ શકે છે, તો પ્રશ્ન નંબર 1, 2, 3 અને 4 અને 6 તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ચેપ્ટર નંબર 14માંથી એટલે કે સંભાવના એટલે કે પ્રોબેબિલિટીમાંથી 1 માર્કનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 46મો હશે. એ ઉદાહરણ નંબર 7, 11 અને 13 તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી સ્વાધ્યાય 14.1માંથી પ્રશ્ન નંબર 8, 14, 18 અને 24 છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી હવે અહીંયા વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બીમાંથી 18 ગુણના પ્રશ્નો તમને જોવા મળશે. તો બોર્ડની પરીક્ષામાં કયા પ્રશ્ન નંબર હશે વિભાગ બીની અંદર? તો 38થી જે 46 છે અને પ્રત્યેકના 2 ગુણ તમને જોવા મળશે. તો કયા પ્રકરણમાંથી આ તમને પૂછાઈ શકે છે? તો પ્રકરણ નંબર 2, 4, 5, 7, 8, 9, 12 અને 13. અહીંયા જે સ્ટાર દર્શાવેલા છે એ સ્ટારમાંથી 2 પ્રશ્ન પૂછાઈ શકે છે, એટલે કે પ્રકરણ 2માંથી 2, 5માંથી 2, બરાબર. પ્રકરણ 7માંથી 2 પ્રશ્ન આવશે. એ રીતે તમને જોવા મળશે. તમારે 13 પ્રશ્ન પૂછાશે, 13માંથી તમારે 9 લખવાના હોય છે, બરાબર. હવે આ તમે ક્યાંથી તૈયારી કરશો, બરાબર? વિભાગ બી છે એ તમે ક્યાંથી તૈયાર કરશો? તો દેવ સત્યનું એક પેપર સેટ છે, બરાબર. હું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તેની અંદરથી પ્રશ્નપત્ર 1થી 5 છે એ 1થી 5 તમારે તૈયારી કરવાની રહેશે. હું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, બરાબર. તો સૌથી પહેલાં તમે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો જોતા હોય તો, અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરવા વિનંતી છે. હવે આવે છે વિભાગ નંબર એ. વિભાગ એની અંદર આપણે 24 ગુણના પ્રશ્નો તમને પૂછાશે, બરાબર. તો 24 ગુણના પ્રશ્નોની વાત કરીએ તો સૌથી પહેલાં પ્રશ્ન નંબર 1થી 6 છે એની અંદર MCQ હોય છે. એ MCQ કયા પ્રકરણમાંથી આવશે? તો પ્રકરણ નંબર 3, 4, 5, 7, 8 અને 13. ત્યારબાદ પ્રશ્ન નંબર 7થી 12ની વાત કરીએ તો 7થી 12માંથી ખાલી જગ્યાઓ પૂછાતી હોય છે, અને કયા પ્રકરણમાંથી પૂછાય છે? તો પ્રકરણ નંબર 1, 2, 14, 8, 10 અને 13માંથી ખાલી જગ્યાઓ તમને પૂછાશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 13થી 16ની વાત કરીએ તો ખરા ખોટા તમને પૂછાય છે. તો કયા પ્રકરણમાંથી ખરા ખોટા પૂછાઈ શકે છે? તો 1, 2, 3 અને 14માંથી. પ્રશ્ન નંબર 17થી 20ની વાત કરીએ તો એક વાક્યની અંદર તમારે જવાબ લખવાનો હોય છે. તો એ પ્રકરણ નંબર 5, 10, 14 અને 13માંથી પૂછાઈ શકે છે. પ્રશ્ન નંબર 21થી 24ની વાત કરીએ તો એમાંથી જોડકા આવતા હોય છે. તો એ પ્રકરણ નંબર 11 અને 12માંથી તમને જોડકા જોવા મળી શકે છે, બરાબર. તો આ પ્રમાણે આખો પેપર IMP તમને કયા પૂછાઈ શકે છે એ તમને આ વિડીયોમાં જોવા મળ્યું છે. તો સૌથી પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જણાવજો કે આ તમને IMP તમને કેવા લાગ્યા છે, અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવા વિનંતી છે. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.